નમસ્કાર. ધોરણ 10 CBSE સાયન્સ ચેપ્ટર 1 કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન એની અંદર ટોપિક નંબર 1.2 ટાઈપ્સ ઓફ કેમિકલ રિએક્શન. આપણે જોયું કે 5 ટાઈપના કેમિકલ રિએક્શન હોય છે. એમાં કોમ્બિનેશન રિએક્શન, પછી ડીકમ્પોઝિશન રિએક્શન, પછી ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન અને ઓક્સિડેશન એન્ડ રિડક્શન. બરાબર, આટલા ટાઈપના. અને એને કેવી રીતે આપણે સમજવાના અને લખવાના એ આપણે અહીંયા આગળ જોયું કે પહેલાં ડેફિનેશન લખવાની, બરાબર, પછી આખી એક્ટિવિટી લખવાની. ને એક્ટિવિટી લખવા માટેના સ્ટેપ્સ મેં આગળ આપેલા છે. એમ, પાર્ટ્સ એન્ડ સબસ્ટન્સ, પ્રોસેસ, ઓબ્ઝર્વેશન એન્ડ કન્ક્લુઝન. બરાબર, એ રીતે લખાવવું જોઈએ. ડુ યુ નો, બરાબર, અહીંયા તમને ખાલી જાણકારી માટે છે, એક્ઝામમાં પૂછાય એવું નથી. અ સોલ્યુશન ઓફ સ્લેક્ડ લાઇન. મેં એવું કીધું હતું કે આ સ્લેક્ડ લાઇન એટલે શું? તો સ્લેક ચૂનો નહીં, એને શું કહેવાય? કડી ચૂનો. બરાબર, તો સ્લેક્ડ લાઇન નું જે સોલ્યુશન છે, પ્રોડ્યુસ બાય ધ રિએક્શન 1.13 ઇઝ યુઝડ ફોર વ્હાઇટ વોશિંગ વોલ. વ્હાઇટ વોશિંગ વોલ એટલે દિવાલને ધોળવા માટે. આપણે દિવાલ ઉપર જે વ્હાઇટ કલર કરીએ છીએ, ચૂનો મારીએ છીએ, તો એ સબસ્ટન્સ કયો હોય છે? તો સોલ્યુશન ઓફ સ્લેક્ડ લાઇન. બરાબર, કડી ચૂનાનું દ્રાવણ હોય છે. તો એનો ઉપયોગ શું છે એ આપણને હવે ખબર પડી ગઈ. એટલે કેમેસ્ટ્રીને ખાલી બુકમાંથી નહીં વાંચવાનું, એ આપણા જીવનમાં અને વ્યવહારમાં કઈ જગ્યાએ ઉપયોગી છે એ રીતે એને તૈયાર કરવા. બરાબર, પછી આ થયો તમારો નંબર 1. હવે આ થયો નંબર 2. હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે જે પ્રોડક્ટ બની એ. બરાબર, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ રિએક્ટ સ્લોલી with the carbon dioxide in air to form a thin layer of calcium carbonate on the walls. હવે એ જે કડી ચૂનો વ્હાઇટ વોશિંગ માટે વપરાય છે, એ પણ કેવી રીતે પ્રોસેસ કરે છે? તો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ, વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમે ધીમે પ્રક્રિયા કરે છે. હવામાં જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે એ, બરાબર, અને એનાથી ફોર્મ અ થીન લેયર ઓફ કેલ્શિયમ કાર્બોનેટ ઓન ધ વોલ. દિવાલ ઉપર એક કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી હવે શું થાય છે? કેલ્શિયમ કાર્બોનેટ બની જાય છે. બરાબર, એટલે જ્યારે તમે પીછી મારો છો ત્યારે તમને સફેદ સફેદ દેખાતું નથી, થોડું ભીનું ભીનું દેખાય છે. બરાબર, પછી થોડા વખત પછી સુકાઈ જાય ત્યારે વ્હાઇટ વોશ દેખાય છે. બરાબર. નંબર 3. હવે કેલ્શિયમ કાર્બોનેટ જે છે, એટલે અહીં આગળ તમને પ્રક્રિયા કરીએ તો આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા, આ શું છે તમારું? તો કે કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એક્વા એટલે એનું દ્રાવણ છે, એની કાર્બન ડાયોક્સાઇડ વાયુ, કારણ કે હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ છે, એટલે એ બે વચ્ચે રિએક્શન થતાં કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ બની જાય છે. આ જે પડ કેવું થઈ જાય છે? સોલિડ થઈ જાય છે. બરાબર, અને એમાંથી પાણી, લિક્વિડ, બરાબર, એ છૂટું પડી જાય છે. બરાબર, હવામાં એ પાણી જતું રહે છે, તે બધું શોષાઈ જાય છે અને પેલું પડ ચોંટી જાય છે. આ એલ એટલે લિક્વિડ. હવામાં શોષાઈ જાય એટલે તમે આ મારો, બરાબર, પછી એની અંદર પાણીનો ભાગ રહે છે ખરો? કઈથી રહે છે?
આ દિવાલ ઉપર મેં પીછી મારી ત્યારે પાણીનો ભાગ હતો, હવે અત્યારે પાણીનો ભાગ રહે છે ના. બરાબર? તો એ પ્રક્રિયા થઈ. હવે આ જે કેલ્શિયમ કાર્બોનેટ બન્યું, કેલ્શિયમ કાર્બોનેટ ઇઝ ફોર્મ્ડ આફ્ટર 2 or 3 days ઓફ વ્હાઇટ વોશિંગ. બરાબર? આ ક્યારે બને છે? આફ્ટર 2 or 3 days ઓફ વ્હાઇટ વોશિંગ એન્ડ gives a shiny finish to the wall. બરાબર? હવે શાઇની ફિનિશ ટુ ધ વોલ એટલે તમારી દિવાલ એકદમ શાઇનિંગ હવે મારે છે. ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ટુ નોટ ધેટ ધ કેમિકલ ફોર્મ્યુલા ઓફ માર્બલ, બરાબર, આપણે જે માર્બલના પથ્થર આવે છે એની જે કેમિકલ ફોર્મ્યુલા છે એ પણ કેવી છે? CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર? CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર? આપણને આ પણ આવડવું જોઈએ ને આ પણ આવડવું જોઈએ, એટલે દરેક વખતે આ બે બોલવાનું. બરાબર? અને આ શું છે? H2O મીન્સ વોટર. બરાબર? ત્યાર પછીનો પોઈન્ટ છે, લેટ અસ ડિસ્કસ સમ મોર એક્ઝામ્પલ્સ ઓફ કોમ્બિનેશન રિએક્શન. બરાબર? એટલે અહીંયા ડેફિનેશન લખી, એક્ટિવિટી લખી દીધી. બરાબર? અને હવે એના વધારાના એક્ઝામ્પલ. બરાબર? તો અહીંયા એક્ટિવિટીમાં આવ્યું તો કેલ્શિયમ ઓક્સાઇડ. હવે જો કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા થઈ. પાણી સાથેની પ્રક્રિયા દરમિયાન કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યું અને હીટ ઉત્પન્ન થઈ, ગ્લાસ ગરમ થયો હતો. હવે એ જ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ કાર્બોનેટ થઈ ગયું અને જે પાણીથી એ બન્યું હતું એ પાણી એણે છૂટું કર્યું. બરાબર? જે એણે લીધું હતું પહેલાં એ પાછું આપી. બરાબર? આપણે શું કરીએ? બધું લે જ કરીએ. તો હવે બીજું એનું એક્ઝામ્પલ છે તો બર્નિંગ ઓફ કોલ. બર્નિંગ ઓફ કોલ, કોલસાનું સળગવું. બરાબર? કોલસો કેવી રીતે સળગે છે? તો કે કોલસો એ કાર્બન છે. આ શું છે? કાર્બન. બરાબર? એ સળગે છે કેવી રીતે? તો કે ઓક્સિજનની હાજરીમાં, કારણ કે વાતાવરણમાં હવા હોય છે અને એ કાર્બન અને ઓક્સિજન બંને ભેગા થઈ અને કાર્બન ડાયોક્સાઇડ બની જાય છે. કાર્બન ડાયોક્સાઇડ. બરાબર? સોલિડ સબસ્ટન્સ હતું, એની જોડે ગેસ ઉમેરાયો અને એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બની ગયો. કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કોલસો સળગ્યા પછી જે ધુમાડો નીકળે છે. બરાબર? એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ. બરાબર? બીજું શું છે? તો ફોર્મેશન ઓફ વોટર ફ્રોમ H2 ગેસ અને O2 ગેસ. હાઇડ્રોજન અને ઓક્સિજન બંને વાયુઓ ભેગા થઈ અને પાણી બનાવી દે છે. હાઇડ્રોજન એના બે અણુ 2H2 એટલે 2 દુ 4 થયા. બરાબર? O2 ગેસ, તો એનાથી શું બન્યું? તો કે 2H2O, પાણીના બે અણુ બન્યા. બરાબર? હાઇડ્રોજન અને ઓક્સિજન બે ભેગા થઈને પાણી બની જાય છે. એટલે પાણી ખૂટી જાય તો આપણે શું કરવાનું? વાતાવરણમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન લઈને એને ઠારી દેવાનું. બરાબર? એટલે પાણી થઈ જાય. શું? હવે આ બંને જે એક્ઝામ્પલ છે, બરાબર, તો ઇન સિમ્પલ લેંગ્વેજ વી કેન સે ધેટ. બરાબર? હું આ બોલીને પછી અલ્પવિરામ કેમ કરું છું, કોમા કેમ કરું છું? તો આટલી વસ્તુ જોડે બોલાવી જોઈએ વાંચતી વખતે. ઇન સિમ્પલ લેંગ્વેજ વી કેન સે ધેટ when two or more substances, બે અથવા વધારે તત્વો or elements or compound
એટલે તત્વો અથવા તો કમ્પાઉન્ડ એટલે સંયોજનો, બરાબર, કમ્બાઈન, બરાબર, બે કે વધારે તત્વો ભેગા થઈ ટુ ફોર્મ અ સિંગલ પ્રોડક્ટ, બે વસ્તુ ભેગી થઈને એક વસ્તુ બનાવે, ધ રિએક્શન આર કોલ્ડ કોમ્બિનેશન રિએક્શન. બરાબર, તો એવા રિએક્શનને શું કહેવામાં આવે છે? તો અહીંયા પણ આપણી ડેફિનેશન શું હતી? સચ અ રિએક્શન ઇન વિચ સિંગલ પ્રોડક્ટ from two or more reactant as known as combination reaction. તો કોમ્બિનેશન રિએક્શનની આ જે વ્યાખ્યા છે એ સાયન્ટિફિક વ્યાખ્યા છે, અને આ જે વ્યાખ્યા છે એ સામાન્ય ભાષામાં, સિમ્પલ લેંગ્વેજ, ગધેડાને સમજણ પડે એવી ભાષામાં અહીંયા આગળ તમને સમજાયેલું છે. બરાબર. હવે ઇન એક્ટિવિટી 1.4, આપણી એક્ટિવિટી 1.4માં we also observed that a large amount of heat is evolved. બહુ જ વધારે પડતી ગરમી ઉત્પન્ન થાય છે. બરાબર, ગરમી ઉત્પન્ન થાય છે. બરાબર. This makes the reaction mixture warm. અને એના કારણે આ જે રિએક્શનનું જે મિક્સચર હોય છે, જે દ્રાવણ હોય છે મિક્સ કરેલું, એ ગરમ હોય છે. બરાબર. રિએક્શન્સ ઇન વિચ હીટ ઇઝ રિલીઝડ, કઈ ડેફિનેશન આવી? બરાબર, ડેફિનેશન શેની? એક્ઝોથર્મિક રિએક્શન. તો અહીંયા reaction in which heat is released along with the formation of products are called exothermic chemical reaction. બરાબર. તો આ એની ડેફિનેશન અલગથી થઈ ગઈ. પછી બીજા જે એક્ઝામ્પલ આવે છે, અધર એક્ઝામ્પલ્સ ઓફ એક્ઝોથર્મિક રિએક્શન. બરાબર. આ એક્ઝોથર્મિક રિએક્શન એટલે હવે તમારે ધારો કે એક્ઝોથર્મિક રિએક્શનની કંઈક શોર્ટ નોટ કે એવું લખવું છે. એક્ઝોથર્મિક હવે તમે કોમ્બિનેશન રિએક્શન હમણાં ભૂલી જાઓ. બરાબર. હવે તમે ક્યાં આવી ગયા? એક્ઝોથર્મિક રિએક્શનમાં. તો એક્ઝોથર્મિક રિએક્શનનું તમારે કંઈક શોર્ટ નોટ કે એવું લખવું હોય તો એમાં પહેલાં ડેફિનેશન લખવું પડે. બરાબર. પછી એના એક્ઝામ્પલ્સ લખવા પડે. બરાબર. તો હવે એક્ઝોથર્મિક રિએક્શનના અધર એક્ઝામ્પલ્સ ઓફ, એટલે આ પહેલી જે પ્રક્રિયા છે આપણે જે આ કર્યું CaO પ્લસ H2O CaOH પ્લસ હીટ, આ એક્ઝોથર્મિક રિએક્શનનું એક એક્ઝામ્પલ થયું. બરાબર. હવે બીજા એક્ઝામ્પલ જોઈએ. બર્નિંગ ઓફ નેચરલ ગેસ. નેચરલ ગેસ જે આપણે વાપરીએ છીએ, બરાબર, એનું જલન એટલે એનું બર્નિંગ કેવી રીતે થાય છે? તો CH4, આ CH4 શું છે? CH4 શું છે? મિથેન છે, ઇથેન છે, શું છે? હા, તો આ મિથેન છે. બરાબર. CH4 એ શું છે? મિથેન છે. આવું ક્યાંથી ખબર પડશે આપણને? તો આપણું ત્રીજું ચોથું ચેપ્ટર જે છે મિથેન. બરાબર. તો આ શું છે? મિથેન. એટલે આપણને ખબર હોવી જોઈએ. અને આને શું કહેવાય? વર્ડ ફોર્મ્યુલા. જ્યાં સુધી તમને આ શું છે એ જ ખબર ના પડે, બરાબર, ત્યાં સુધી તમે શું કરો? કશું નહીં. અહીં આગળ લખવું હોય તો હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન પ્લસ વોટર. બરાબર. અહીંયા મિથેન પ્લસ ઓક્સિજન
બરાબર. મિથેન અને ઓક્સિજન બે ભેગા થઈને શું બને છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ વોટર. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ વોટર. બરાબર. તો આ વસ્તુ આપણને દરેકે દરેક જગ્યાએ ખબર પડી જાય. હવે બીજું એક્ઝામ્પલ શું છે? ડુ યુ નો ધેટ રેસ્પિરેશન. રેસ્પિરેશન એટલે શું? તો આપણે જે શ્વાસ લઈએ છીએ એ. રેસ્પિરેશન ઇઝ એન એક્ઝોથર્મિક પ્રોસેસ. તમારી શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એ પણ એક્ઝોથર્મિક રિએક્શન પ્રોસેસ છે. બરાબર. તો આમાં કેવી રીતે ગરમી ઉત્પન્ન થાય છે? તમે શ્વાસ લો છો તો કેવી રીતે ગરમી ઉત્પન્ન થાય છે? તો આપણે જોઈએ. બરાબર, કે એમાં શું બને છે? તો કે નંબર 1, વી ઓલ નો ધેટ વી નીડ એનર્જી. આપણે બધા જાણીએ છીએ કે આપણને શક્તિની જરૂર છે ટુ સ્ટે અલાઇવ, જીવવા માટે. જીવવા માટે આપણને બધાને શક્તિની જરૂર છે. વી ગેટ ધીસ એનર્જી ફ્રોમ ધ ફૂડ વી ઈટ. બરાબર. આપણે એ બધી એનર્જી ક્યાંથી મેળવીએ છીએ? તો આપણે જે ખોરાક લઈએ છીએ એમાંથી. બરાબર. તો આ નંબર 2 થયો. હવે નંબર 3 થયું ડ્યુરિંગ ડાયજેશન. આ ડાયજેશન એટલે આપણા બોડીનું એક પ્રક્રિયા છે. બરાબર. આપણા જે જીવન માટે, જીવવા માટે જે જરૂરી પ્રક્રિયાઓ છે એ આ ડાયજેશન છે. તો ડ્યુરિંગ ડાયજેશન ફૂડ ઇઝ બ્રોકન ડાઉન ઇન્ટુ સિમ્પલર સબસ્ટન્સ. બરાબર. જે ખોરાક જે છે એ નાના નાના કણોમાં, સાદા કણોમાં ફેરવાઈ જાય છે, સિમ્પલ સબસ્ટન્સીસમાં. બરાબર. નંબર 4, હવે એ જે નાના કણોમાં ફેરવાઈ જાય છે એનું ઉદાહરણ. ફોર એક્ઝામ્પલ, એટલે આ ડાયજેશન પ્રોસેસ એટલે આપણે શું કરવાનું? આ પહેલું લખ્યું ને, બરાબર, પછી એની જોડે જોડે આવી રીતે નહીં લખવાનું. બીજો નંબર અહીંથી કરવાનો, પછી ત્રીજો નંબર અહીંથી કરવાનો, પછી ચોથો નંબર અહીંથી કરવાનો. તો તમને ખબર પડશે કે કોની નીચે કોની જોડે કોણ છે. અહીંયા અત્યારે આપણે લઈએ છીએ ડાયજેશનની જોડે છે. ફોર એક્ઝામ્પલ, રાઈસ. રાઈસ એટલે ભાત નહીં, ચોખા. બરાબર, એટલે ભાત. પોટેટોસ, બટાકા. એન્ડ બ્રેડ. બ્રેડ એટલે તમારી ભાખરી, અથવા તો ફોરેનની ભાષામાં કહીએ તો પાઉં. કન્ટેઇન કાર્બોહાઈડ્રેટ્સ. બરાબર. ભાત, બટાકા અને ભાખરી આની અંદર કયા તત્વ છે? સબસ્ટન્સ. તો કાર્બોહાઈડ્રેટ. તો આપણા બોડીની અંદર જરૂરી એવા તત્વો કયા કયા છે? પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, મિનરલ્સ. બરાબર. પાણી. આ બધા આપણા શરીરની અંદર જરૂરી તત્વો છે. તો એમાંથી કાર્બોહાઈડ્રેટ આપણને આ 3 વસ્તુમાંથી મળે છે. બરાબર. નંબર 5, these carbohydrates are broken down to form glucose. અને આ કાર્બોહાઈડ્રેટનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. અને આ ગ્લુકોઝ આપણને અશક્તિ આવી જાય તો આપણે શું ચડાવીએ છીએ? ગ્લુકોઝના બાટલા. તો કેમ આ ભાત, બટાકા અને ભાખરી ખાવાથી શક્તિ ના આવે? પણ એ પ્રોસેસ થાય, 6 કલાક, 8 કલાક, 10 કલાકની પ્રોસેસ થાય, ત્યાર પછી તમને ગ્લુકોઝનું નિર્માણ થાય. બરાબર. બોટલ ચડાવી તો ડાયરેક્ટ ગ્લુકોઝનો, એટલે લોહીની અંદર ડાયરેક્ટ ગ્લુકોઝ અંદર જતો રહે અને આપણને તરત શક્તિ આવી જાય. તો કાર્બોહાઈડ્રેટ્સ આર બ્રોકન ડાઉન ટુ ફોર્મ ગ્લુકોઝ. બરાબર. નંબર 6, હવે ધીસ ગ્લુકોઝ, આ ગ્લુકોઝ જે છે પાછું એ પણ સીધી રીતે મળતો નથી. ધીસ ગ્લુકોઝ કમ્બાઇન્સ વિથ ઓક્સિજન. આ ગ્લુકોઝ પાછો ઓક્સિજન જોડે ભળી જાય છે ઇન ધ સેલ્સ ઓફ અવર બોડી. અને ક્યાં આગળ ભેગો થાય છે? તો આપણા શરીરના દરેકે દરેક કોષની અંદર આ ગ્લુકોઝ. આપણને ઘણી વખત પગ દુખતા હોય છે, પગમાં જ વીકનેસ લાગતી હોય છે,
તો સમજી જવાનું કે પગની અંદર આ ગ્લુકોઝ ઓછો થઈ ગયો છે, બરાબર. તો ગ્લુકોઝ કમ્બાઇન્ડ વિથ ઓક્સિજન in the cells of our body and provides energy. એટલે આપણને એનર્જી ક્યાંથી મળી ગઈ અને કેવી રીતે બોડીની અંદર એનર્જી આવે છે એ ખબર પડી ગઈ, બરાબર. નંબર 7, ધ સ્પેશિયલ નેમ. આજે આખી પ્રક્રિયા થઈ, ધ સ્પેશિયલ નેમ ઓફ ધીસ રિએક્શન ઇઝ રેસ્પિરેશન, બરાબર. The process of which you will study in chapter 6. આ રેસ્પિરેશનની આખી જે પ્રોસેસ છે એ પ્રોસેસ તમે આ ધોરણ 10ની અંદર જ એસટીડી 10 એના સાયન્સના 6થા ચેપ્ટરમાં તમે ભણશો, બરાબર. તો શું પ્રોસેસ છે એ અહીંયા તમને આપેલી છે. હવે અહીંયા તમે જુઓ તો આ તમારું કેમિકલ ઇક્વેશન થયું, ફોર્મ્યુલા, કેમિકલ ફોર્મ્યુલાવાળું, બરાબર. અહીંયા આપણે વર્ડ ફોર્મ્યુલાવાળું લખવાનું, કારણ કે આપણને આ શું છે ખબર તો પડવી જોઈએ. તો અહીંયા શું છે, C6H12O6 એક્વા, એ શું છે તમારો ગ્લુકોઝ. એ ગ્લુકોઝ કોની જોડે પ્રક્રિયા કરે છે, તો ગ્લુકોઝ કમ્બાઇન્ડ વિથ ઓક્સિજન. તો આ જે પ્રક્રિયા છે એ કઈ છે, ગ્લુકોઝ કમ્બાઇન્ડ વિથ ઓક્સિજન. તો આ શું છે, તો કે ઓક્સિજન. એ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે અને તમને શું મળે છે, તો કે આપણે ઓક્સિજન અંદર લઈએ છીએ, હવામાંનો ઓક્સિજન અંદર લઈએ છીએ, એ આપણે ખાઈને જે પ્રોસેસ થઈને ગ્લુકોઝ બન્યો હોય એની જોડે ભળે છે, અને એ અંદર લીધા પછી આપણને એટલે કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, એ બને છે, પાણી બને છે, વોટર અને એનર્જી, બરાબર, એ છૂટી પડે છે, બરાબર. હવે તમને ખબર પડશે કે એક્ઝોથર્મિક રિએક્શન એટલે આમાં હીટ ઉત્પન્ન કેવી રીતે થાય છે. તો તમે શ્વાસ લો, ઇન્હેલ, ઠંડુ થયું, શ્વાસ લઈએ એટલે અંદર એમાં ગ્લુકોઝ એટલે શક્તિ ભળે છે, બરાબર. હવે એક્ઝેલ કરો તો એ ગરમ હશે. શ્વાસ બહાર કાઢો ત્યારે તો કાર્બન ડાયોક્સાઇડની સાથે ગરમી ઉત્પન્ન થાય છે, બરાબર. તો એટલા માટે એને રેસ્પિરેશનને આપણે એક્ઝોથર્મિક, કારણ કે એમાં હીટ અંદર જાય છે ઠંડક અને બહાર આવે છે ગરમી, કારણ કે બહાર આપણે શું કાઢીએ છીએ, કચરો, બરાબર. હવે એક્ઝોથર્મિક રિએક્શનનું ત્રીજું એક્ઝામ્પલ, બરાબર. તો ધ ડીકમ્પોઝિશન ઓફ વેજીટેબલ મેટર, આપણું શાકભાજી જે છે એ સડી જાય છે, ઇન્ટુ કમ્પોસ્ટ ઇઝ ઓલ્સો એન એક્ઝામ્પલ ઓફ એન એક્ઝોથર્મિક રિએક્શન. આ કમ્પોસ્ટ એટલે શું, તો તમારા વેજીટેબલ શાકભાજીના છોતરા એ બધું જમીનમાં પડી રહે થોડો વખત, તો એ ડીકમ્પોઝ થઈ જાય, સડી જાય છે અને નાના નાના કણોમાં એ ફેરવાઈ જાય છે અને એ કમ્પોસ્ટ એટલે કે ખાતર બની જાય છે. તો શાકભાજીના છોતરાનું ખાતર બની જવું આ પણ એક એક્ઝોથર્મિક રિએક્શન છે, બરાબર. તો એમાં શું થાય છે આપણે જોઈએ, બરાબર. તો હવે આઈડેન્ટિફાય ધ ટાઈપ્સ ઓફ રિએક્શન ટેકિંગ પ્લેસ ઇન એક્ટિવિટી 1.1. આપણી 1.1માં જે એક્ટિવિટી આપણે કરી હતી મેગ્નેશિયમ વાળી, કઈ હતી, આ રહી 1.1, મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ બનતું હતું, બરાબર. તો એ અહીંયા આગળ આપણે જોવાનું છે, બરાબર. વેર હીટ ઇઝ ગિવન આઉટ
where heat is given out along with the formation of a single product. બરાબર, formation of single product. તો અહીંયા તમારું એક્ઝોથર્મિક રિએક્શન અને કોમ્બિનેશન રિએક્શન આ બે સેક્શન તમારા પૂરા થયા. બરાબર, હવે અહીંયા તમે જુઓ કે અહીંયા તમને એવું કીધું કે ભાઈ તમારું ઇક્વેશન જે છે એક્ટિવિટી 1.1. હવે એક્ટિવિટી 1.1 ની અંદર આપણે શું કર્યું હતું, તો મેગ્નેશિયમની પટ્ટી હતી એને આપણે હીટ આપી હતી. બરાબર, અને એ તમારી વ્હાઇટ ગ્લાસમાં વોચ ગ્લાસમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે રખ્યા તરીકે પડતું હતું. બરાબર છે, તો એ વસ્તુ અહીંયા આગળ તમારી એટલે કોમ્બિનેશન રિએક્શન અને એક્ઝોથર્મિક રિએક્શન એટલે આ પાર્ટની અંદર તમને બે વસ્તુ શીખવાડે છે. બરાબર, આ બધું શું છે, આ બધા એક્ઝામ્પલ્સ એના છે તો કે કોમ્બિનેશન રિએક્શનના જ છે, પણ એના પણ પાછા બીજો જો અંદર એટલે એક્ઝોથર્મિક રિએક્શન વિશે આપણે લખવાનું હોય તો અહીંથી લઈને અહીંયા સુધી લખવાનું. હા, તો હવે એના કેટલા એક્ઝામ્પલ આપણે જોયા, 1, 2 અને 3. બરાબર, તો 3 એક્ઝામ્પલ. બરાબર, હવે આના એક્ઝામ્પલ તો કે 1, 2 અને 3. બરાબર, આના પણ 3 એક્ઝામ્પલ. તો આ બધી વસ્તુ તમને 2 or 3 માર્કમાં પૂછાય, 2 અથવા તો 3 માર્કની અંદર આ વસ્તુ પૂછાય. બરાબર, ચાલો ત્યાર પછીનું રિએક્શન છે. હવે 26 મિનિટ થઈ છે એટલે આપણો વિડીયો અહીંયા જીબીની દ્રષ્ટિએ મોટો થઈ જશે એટલે આપણે કટ કરી દેવાનો. બરાબર.